સ્વાગત છે તમારું વંશાલી ફૂડ્સમાં. ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે મિક્સ સ્પ્રાઉટ્સનું સલાડ બનાવીશું. આ સલાડ પ્રોટીન્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. કઠોળ છે એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને એમાંય તમે જ્યારે એને ફણગાવો ત્યારે એની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે. તો ચાલો તેને કેવી રીતે પ્રિપેર કરવું તે આપણે જોઈ લઈએ. અહીં મેં 1 કપ જેટલા મગ અને મઠ મિક્સ કરીને લીધા છે અને એમાં મેં થોડા દેશી ચણાને રાતમાં પણ મિક્સ કર્યા છે. પાણીને થોડું ગરમ કરીને પછી આ બધું જ તેમાં મેં ઓવરનાઇટ પલાળી રાખેલું. ગરમ પાણીમાં તમે 7 થી 8 કલાક માટે કઠોળ પલાળી રાખશો તો એકદમ સોફ્ટ થઈ જશે. હવે આ પલાળેલું પાણી છે તે આપણે નીતારી લઈએ અને પછી આપણે તેને સ્પ્રાઉટ કરવાની પ્રોસેસ કરીશું. સ્પ્રાઉટ કરવા માટે અહીં મેં કાણાવાળું એક ડબ્બું લીધું છે. આપણે તેમાં આને ભરી લઈએ. આ કાણાવાળા ડબ્બામાં કઠોળ ખૂબ જ આસાનીથી ફણગાવી શકાય છે. આમાં ભરી લો અને પછી તમે એને 24 કલાક માટે ઢાંકીને મૂકી દો. બીજી તમારે કોઈ જ પ્રોસેસ કરવાની જરૂર નથી રહેતી. હવે 2 દિવસ માટે બહાર રાખીને આ કઠોળને તમે સ્પ્રાઉટ કરી લો અને પછી સ્પ્રાઉટ કરેલા કઠોળને આ જ ડબ્બામાં ભરીને તમે એકાદ વીક માટે ફ્રીજમાં પણ રાખી શકો છો. તમારે ડેઈલી સ્પ્રાઉટ કરવાની જરૂર નહીં પડે અને એકદમ ફ્રેશ જ રહેશે. હવે 24 કલાક માટે આ ડબ્બાને આપણે બહાર જ રહેવા દઈએ રૂમ ટેમ્પરેચર પર. પછી આપણે તેને ચેક કરીશું. 24 કલાક પછી હવે આપણે ડબ્બો ખોલીને જોઈ લઈએ. સરસ રીતે સ્પ્રાઉટ થઈ ગયું છે. આનાથી વધારે જર્મિનેટ કરવા હોય તો આને તમે એકાદ દિવસ વધારે પણ આ રીતે ડબ્બામાં રાખી શકો છો. કઠોળને જ્યારે તમે સ્પ્રાઉટ કરો ત્યારે એને ગરમ પ્લેસ પર રાખો અને થોડું દબાવીને પ્રેસ કરીને રાખો તો એના ફણગા ખૂબ જ સરસ નીકળશે. અને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તમારી પાસે કાણાવાળો ડબ્બો ના હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. સ્ટીલની કોઈ ચાળણી હોય તો એમાં પણ તમે કઠોળને ફણગાવી શકો છો. એની પર ફિટ ડીશ ઢાંકીને એની પર તમારે કંઈક વજન મૂકી દેવાનું તો એનાથી પણ કઠોળ ખૂબ જ સરસ રીતે સ્પ્રાઉટ થઈ જશે. ફણગાવી લીધા પછી ફરી એકવાર આપણે તેને પાણીથી ધોઈને સાફ કરી લેવાનું છે. તો આને પાણીથી ધોઈને હું પ્રેશર કુકરમાં લઈ લઉં છું. હવે આ કઠોળ છે એમાં ખૂબ જ પ્રોટીન હોય છે. એ સારી રીતે પચી જાય એટલા માટે અહીં આપણે તેને ફક્ત 2 વિસલ બોલાવીને બાફી લઈશું. આ હાઈ પ્રોટીન છે. કાચું ખાવાથી ઘણીવાર જો ના પચે તો એનાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ પણ થઈ જતો હોય છે. આને બાફવા માટે અહીં મેં ફક્ત અડધો ગ્લાસ જેટલું જ પાણી મિક્સ કર્યું છે અને બાફતી વખતે આપણે તેમાં ½ ટીસ્પૂન જેટલું મીઠું પણ એડ કરી દઈશું. આને આપણે ઓવરકુક નથી કરવાનું. મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 જ વિસલ બોલાવી લઈશું. તો અહીં બાફી લીધા પછી આમાંથી બધું જ પાણી નીતારીને આને મેં થોડું ઠંડુ કરી લીધું છે. બાફતી વખતે આની આપણે 2 જ વિસલ બોલાવી લેવાની છે. આ બધું એકદમ છૂટું રહેવું જોઈએ. એકદમ ઢીલું ને મેસી થઈ જશે તો નહીં મજા આવે. આ બધું જ બાફી લીધા પછી આમાંથી મેં બધું જ પાણી નીતારીને તેને થોડીક વાર માટે ઠંડુ પડવા દીધું છે. અને હવે આમાં આપણે વેજીટેબલ્સ મિક્સ કરી દઈએ. અહીં મેં ખીરા કાકડી, ટામેટું, લીલી દ્રાક્ષ અને થોડું ગાજર ઝીણું સમારીને લીધું છે. આ સિવાય આમાં તમારે કોબીજ અને ડુંગળી મિક્સ કરવી હોય તો એ પણ કરી શકાય. તો આ મિક્સ સ્પ્રાઉટ સલાડ એ પ્રોટીન અને વિટામિનનું ગુડ કોમ્બિનેશન છે. જો તમે જીમ એક્ટિવિટી કરતા હોવ તો આ લાઈવ ફૂડ છે અને નેચરલ પ્રોટીન છે. જરૂરથી ટ્રાય કરો. અને વેઇટ લોસ માટે ટ્રાય કરતા હો તો આને તમે ડાયટ મીલ તરીકે પણ લઈ શકો છો. આનાથી લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને પેટ પણ ભરાશે. હું અહીં ½ ટીસ્પૂન જેટલો મરી પાવડર મિક્સ કરું છું. સલાડને સ્વીટ બનાવવા માટે હું અહીં 3 થી 4 નંગ જેટલી બારીક સમારેલી ઈરાની ખજૂર પણ મિક્સ કરું છું. ખજૂર મિક્સ કરવાથી સલાડ એકદમ સ્વીટ બને છે. હવે આ બધી જ વસ્તુનું જે નેચરલ ઓરિજિનલ ટેસ્ટ છે એ દબાઈ ના જાય એટલા માટે અહીં મેં એકદમ લાઇટ સિઝનિંગ કર્યું છે. બારીક સમારેલો થોડો ફુદીનો પણ મિક્સ કરી દઈએ. ફુદીનો તમે સ્કીપ નહીં કરતા, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. છેલ્લે આમાં અડધું લીંબુ પણ નીચોવી દઈએ. મીઠું આમાં ઓલરેડી આપણે જ્યારે કઠોળ બાફ્યું ત્યારે જ મિક્સ કરી દીધું છે. અહીં તમારા ટેસ્ટ મુજબ તમારે થોડો ચાટ મસાલો મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો. તો આ બધું સ્પ્રાઉટ કરી રાખો તો સલાડ બનતા બિલકુલ વાર નથી લાગતી અને ટેસ્ટમાં પણ આ ખૂબ જ સરસ તૈયાર થાય છે. કઠોળને એકવાર તમે સ્પ્રાઉટ કરી લો પછી તેને ફ્રીજમાં મૂકી દેવાનું. 1 વીક સુધી તે બગડતું નથી ને એકદમ ફ્રેશ રહે છે.
આની અંદર આપણે રાજમા અને ચણા મિક્સ કર્યા હતા એટલે એને વાફવું પડ્યું, પણ એકલા મગ હોય તો એને તમે કાચા પણ ખાઈ શકો છો. તો આ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર સલાડને તમે તમારા મીલમાં ચોક્કસ સામેલ કરો. ફરી મળીએ છીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.